હલો દર્શક મિત્રો, સુપ્રભાત સૌને. જય શ્રી કૃષ્ણ. રામ 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 રામ. આપનો દિવસ શુભ અને મંગલમય વીતે તેવી શુભકામના. આપ સૌ કુશળ હશો. આપણે રામ કૃષ્ણ હરિ ઓમ એ ધૂન અંતર્ગત રામ વિશે વિસ્તૃત રીતે સમજ્યા. હવે આપણે આજે કૃષ્ણ વિશે વાત કરીશું. એ પહેલા દાદા ગણપતિને તો યાદ કરવા જોઈએ ને. તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ. દર્શક મિત્રો, શ્રી કૃષ્ણ વિશે આપણે ટૂંકમાં વાત કરીશું, કારણ કે આપણે બધા જાણીએ છીએ કૃષ્ણનું ચરિત્ર તો કૃષ્ણ વિશે, કારણ કે આપણે ભક્તો છીએ અને ભાગવત સપ્તાહ સાંભળતા હોઈએ, ટીવીમાં સાંભળતા હોઈએ, એટલે કૃષ્ણ વિશે ઝાઝી કોઈ વાત કરવાની નથી. પરંતુ એટલું કહેવાનું છે કે શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો. પછી ગોકુળની ગામમાં નંદરાયને ત્યાં જશોદામાને હાથે એનો ઉછેર થયો અને 6 દિવસે એમને પૂતના મારવા આવી, એટલે એને સતત મૃત્યુનો સામનો કરવાનો હતો. હવે આ શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી કે અત્યારે અસુરો એટલા બધા વધી ગયા છે, તો આ બરાબર છે, નાનપણથી શરૂ કરીશ ત્યારે માંડ આનું પૂરું થશે. એટલે કૃષ્ણ ભગવાને પૂતના, પછી શકટાસુર, તૃણાવર્ત, બકાસુર, અઘાસુર, પ્રલંબાસુર, કેટલા બધા રાક્ષસોને સાવ નાનપણમાં માર્યા. અને કૃષ્ણ ભગવાને આપણને ગાયોનું મહત્વ શીખવાડવાનું હતું કે ગૌ માતા એ આપણું કેટલું આપણી માતા છે, અને આપણે એના માટે અત્યારે ખૂબ જ બેદરકારી રીતે એની સાથે વર્તન કરીએ છીએ, સાચવતા નથી. જ્યાં સુધી ગાય દૂધ આપતી હોય ત્યાં સુધી સાચવીએ. તો કૃષ્ણ ભગવાને સૌ પ્રથમ આપણને ગાયોનું મહત્વ સમજાવ્યું છે, પછી પ્રેમનું મહત્વ સમજાવ્યું છે. જીવનમાં પ્રેમ જરૂરી છે, અને એ પ્રેમ સ્વાર્થ વગરનો, નિસ્વાર્થ ભાવે કરેલો પ્રેમ, જેમાં માત્ર ત્યાગની ભાવના હોય. અને પછી કૃષ્ણ ભગવાને અધર્મનો નાશ, ક્યાંય અન્યાય થતો હોય તો ચૂપ નહીં રહેવાનું, બોલવાનું. ક્યાંય અધર્મ થતો હોય તો અટકાવવાનો પ્રયત્ન કરવાનો. આ વસ્તુ પણ આપણને શીખવી છે. એટલે આપણને ભગવાને વચન આપેલું છે અને કહે છે કે જે મને સમર્પિત થઈને રહેશે એનું યોગક્ષેમ હું વહન કરીશ અને એને કોઈ તકલીફ નહીં પડવા દઉં. એટલે ભગવાને બાળપણમાં આટલા રાક્ષસોને માર્યા પછી જે મહાન, વધારે કહેવાય ને કે શક્તિશાળી અસુર હતો એવો કંસ, એ કંસને મારવા માટે 12 વર્ષની ઉંમરે મથુરા જઈ તેને મુક્તિ આપે છે. પછી અન્ય રાક્ષસોને પણ, એમાં જરાસંધ મુખ્ય, કારણ કે કંસનો મિત્ર હતો, એટલે મિત્રનો બદલો લેવા માટે થઈને એણે 17 વખત ચઢાઈ કરી. દર વખતે બલરામ અને કૃષ્ણ એને સેનાને મારી અને એને છોડી દેતા હતા. આ રીતે લગભગ અસુરોનો નાશ થયો. પછી કૌરવો અને એ સંપૂર્ણ આર્યાવર્તની અંદર અસુરોનો નાશ કરવા માટે મહાભારતનું યુદ્ધ થયું છે. મહાભારતના યુદ્ધમાં તમામ આસુરી પ્રવૃત્તિવાળા લોકો મૃત્યુ પામ્યા અને પછી યુધિષ્ઠિરને રાજગાદી આપી. યુધિષ્ઠિર એટલે ધર્મરાજના પુત્ર, ધર્મના અવતાર. અને યુધિષ્ઠિર ન્યાયપ્રિય છે. ભગવાન એમ થયું ચાલો હવે યુધિષ્ઠિર રાજ્ય કરશે એટલે બધું બરાબર ચાલશે. અને પછી પોતે દ્વારકા આવે છે. ગાંધારીનો શાપ લાગે છે અને શાપ અનુસાર યાદવ કુળનો પણ અંત થાય છે. અને જ્યારે પાંડવોને ખબર પડે છે કે યાદવ કુળનો અંત થયો, ત્યારે એ પણ હેમાળ ઉગાડવા માટે ત્યારે એના પુત્રને રાજગાદી સોંપીને જતા રહે છે. એવી રીતે પરીક્ષિત રાજા સુધી ત્રીજી પેઢી ચાલે છે. અને તે સમયમાં કૃષ્ણ ભગવાન તો જતા રહ્યા અને સીધા સ્વધામ જતા રહ્યા અને કળિયુગનો આવવાનો સમય થઈ ગયો.
અને કળિયુગના અસરથી પરીક્ષિત ભૂલ કરે છે અને એને 7 દિવસની અંદર એનું મૃત્યુ થશે એવું શાપ મળે છે. અને ભાગવત કથાનું શુકદેવજી વાંચન કરે છે અને પરીક્ષિતનો મોક્ષ થાય છે. પછી કળિયુગનો શરૂ થાય છે. એટલે આપણે જાણીએ છીએ કે અત્યારે હવે કળિયુગ હજી જ આપણો શરૂ છે અને અત્યારે કલ્કી અવતાર ધારણ કરે એ પહેલાં આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણે જશું તો આપણને કળિયુગની અસર નહીં થાય. અત્યારે કળિયુગની અંદર માણસની અંદર એક જ વ્યક્તિની અંદર દેવ અને દાનવો બંનેના લક્ષણો હોય છે. એટલે કોઈ માણસને જોઈને ખબર ન પડે કે આ માણસની અંદર કેવી વૃત્તિઓ છે, કે દેવ છે કે દાનવ છે. એટલે કળિયુગ થોડોક અઘરો છે, પરંતુ ભગવાને વધારે આપણને છૂટ આપી છે. કળિયુગમાં માત્ર નામ સ્મરણ કરશો, સત્સંગ કરશો, કીર્તન કરશો તોય તમે તરી જશો. એટલે આપણને ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરીએ અથવા ભગવાન શ્રી રામનું નામ સ્મરણ કરીએ, કીર્તન કરીએ અને આપણે આપણો ભવ સુધારીએ. બરાબર છે ને? ચાલો તો આપણે આજની વાત અહીં પૂર્ણ કરીશું અને આવતીકાલે આપણે હરિ વિશે થોડી વાત કરી અને આગળ વધીશું. અને આજે આપણે સૌના કલ્યાણ માટે સ્વસ્તિ મંત્ર બોલીએ અને ઈચ્છા રાખીએ આપણે કે આપણે સૌની અંદર ભાઈચારો બની રહે, આપણે એકબીજાને મદદરૂપ થઈએ, પશુ પક્ષીઓનું ધ્યાન રાખીએ, ગાયોનું રક્ષણ કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શુભમ ભવતુ, કલ્યાણમ અસ્તુ. ચાલો આવજો, કાલે આપણે મળીશું ફરીવાર. જય શ્રી કૃષ્ણ.